નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રભુ કલોલમાં પાણી નિકાલની સમસ્યાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું। પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની નિષ્ક્રિયતા સામે નાગરિકો આક્રોશિત। કલોલ શહેરના રેલવે પૂર્વ મંજૂર હાઉસિંગ સોસાયટીના જામપા આગળ વાઘરીના છાપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી નિકાલની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। સ્થાનિક નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ માટે નગરપાલિકાના અધિકારીઓ કે પ્રજાપ્રતિનિધિઓની કોઈ ચિંતાનો અભાવ જણાઈ રહ્યો છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પોતાની ખુરશી બચાવવાના રાજકારણમાં વ્યસ્ત છે અને તેઓ નાગરિકોની જટિલ સમસ્યાઓના ઉકેલમાં કોઈ રસ નથી ધરાવતા। નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે આ અધિકારીઓ ફક્ત ફોટોગ્રાફી અને ખોટી પ્રશંસામાં રસ ધરાવે છે, પરંતુ ગ્રાઉન્ડ પર સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોઈ પ્રયત્નો નથી કરવામાં આવતા। આ સ્થિતિમાં નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને તેઓ પાલિકા પ્રમુખના સંપર્કમાં જઈને વધુ કડક કાર્યવાહી અને હકારાત્મક જવાબની અપેક્ષા રાખી રહ્યા છે। કેમેરામેન સરફરાઝ ભટ્ટી, પ્રકોપ ન્યૂઝ, કલોલ।